પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય માતૃ પ્રેમનો મહિમા. પઠન કરી રહ્યા છે આશુતોષ અંતાણી. મે માસનો બીજો રવિવાર એટલે કે માતૃ મહિમાનો રવિવાર. આજે માતૃ મહિમા સૂચવતા માતૃ દિવસની ઉજવણી કરવામાં આવે છે. મધર્સ ડેનો ટૂંકમાં ઇતિહાસ એવો છે કે વર્ષ 1909માં 9મી મેના દિવસે અમેરિકાની મિસ એના જાર્વિસે જ્યારે એની વહાલી માંદી માતા ઘણા વર્ષ પથારીવશ રહ્યા પછી મૃત્યુ પામી ત્યારે મનમાં નક્કી કર્યું કે હું એવું કંઈક કરું કે આખું વિશ્વ મારી માતાને યાદ કરે. એના આ વિચારને સમર્થન મેળવવાના એના અથાગ પ્રયત્નો પછી વર્ષ 1913માં સૌ પ્રથમવાર પેન્સિલ્વેનિયા સ્ટેટમાં મધર્સ ડે ઉજવાયો હતો. વર્ષ 1914માં અમેરિકાના એ વખતના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સને મે મહિનાની 9મી તારીખે કાયદો પસાર કરી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારને નેશનલ મધર્સ ડે તરીકે ઉજવવા માટે કાયદેસર રીતે જાહેરાત બહાર પાડી હતી. ત્યારથી સમગ્ર અમેરિકામાં આ દિવસે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પણ હવે મધર્સ ડેની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. પ્રખ્યાત ગુજરાતી કવિ હરીન્દ્ર દવે સરસ કહ્યું છે કે માં કદી મરતી નથી. માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણમાં વિખરાઈને આલિંગન આપે છે. જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખોમાં લખવા ધારેલા પત્રનો જવાબ વંચાય તે માં શોકમાં આશ્વાસન છે. દુઃખ અને દુર્બળતામાં એ આપણી આશા અને શક્તિપુંજ છે. પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે. વીર છત્રપતિ શિવાજીની માતા જીજીબાઈ અને રાષ્ટ્રપિતા મોહનદાસ ગાંધીની માતા પુતળીબાઈની જેમ દરેક માતા પોતાના સંતાનના જીવનમાં સંસ્કારોનું સિંચન કરીને અવિસ્મરણીય ભાગ ભજવતી હોય છે. કોઈ પણ દેશ હોય, પૂર્વ કે પશ્ચિમ, દરેક જગ્યાએ માતાનું મહત્વ ઘણું જ છે. માતાનું સ્થાન ઊંચું છે. શાસ્ત્રમાં પણ માતાનો દરજ્જો ભગવાનથી ઉપર છે. માતા શબ્દ સાંભળતા જ મનની અંદર એક આદરભાવ જાગે અને માતા માટે પ્રેમ ઉભરાઈ આવે. દુનિયામાં માતાની જગ્યા કોઈ જ ન લઈ શકે. દુનિયામાં એક માં જ એવી છે કે જે પોતાના બાળકોને નિસ્વાર્થ પ્રેમ કરે છે. પ્રેમની સામે તેને કોઈ અપેક્ષા હોતી નથી. બાળકો માટે પ્રેમ અને કાળજી એ જ એનું જીવન છે. જો તેના દીકરા કે દીકરીને બહારથી આવતા મોડું થાય તો સૌથી વધારે ચિંતા માતાને થાય છે. માતાને 2 સંતાન હોય કે 10, બધાને માટે સરખો પ્રેમ હોય છે. માતા જેવી કાળજી કોઈ ન કરી શકે. બાળક નાનું હોય પછી તે મોટું થાય તો પણ તેને તેટલી જ પરવા હોય છે. દેવ હાજર ન રહી શકે ઘર ઘર મહી, માં સ્વરૂપે જન્મ લે જીવતર મહી. આપણી ભારતીય સંસ્કૃતિમાં યુગોથી માં પૂજાતી આવી છે. પહેલાના ઋષિ મુનિઓ માતૃ દેવો ભવ નું સૂત્ર આપી જીવનમાં માતાનું સ્થાન દેવ સમાન છે એ આપણને ખૂબ સારી રીતે સમજાવી ગયેલા. જે સૂત્રને આપણે યથાર્થ સાબિત કરી બતાવ્યું છે. ઉપર જે અનંત છે એને આકાશ કહે છે અને નીચે જે અનંત છે એને માતા કહે છે. એ વાત ભારતીય સંસ્કૃતિની છોડોમાં ઉછરેલું સંતાન ખૂબ સારી રીતે જાણે જ છે. છતાંય મધર્સ ડેના દિવસને એક ઉત્સવ તરીકે કે એક ઉત્તમ પર્વ તરીકે ભારતનો નાગરિક હોશભેર ઉજવે છે. માનો પ્રેમ જગતનો સૌથી સાચો અને સૌથી શ્રેષ્ઠ પ્રેમ છે. તેના આશીર્વાદમાં એટલી શક્તિ છે કે ખુદ ઈશ્વરે પણ ઝૂકવું પડે. માનો ત્યાગ, માનું વાત્સલ્ય, માનું માધુર્ય એ તો સંતાનના જીવનની અદ્વિતીય મૂડી છે. આજના માતૃદિન મધર્સ ડે નિમિત્તે માતૃશક્તિને વંદન. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો માતૃ પ્રેમનો મહિમા. પઠન કરી રહ્યા હતા આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.